ઓકે સ્ટુડન્ટ્સ, આપણો વિડીયો લેક્ચર 27 ઉદાહરણનો દાખલા નંબર 1.8 એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલંબના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. પતન પામે એટલે અધો દિશામાં જાય છે. આકૃતિ એમાં દર્શાવેલું છે. વિદ્યુત ક્ષેત્ર આમ ઉર્ધ્વ દિશાનું છે અને ઇલેક્ટ્રોન આમ અધો દિશામાં ગતિ કરે છે. ક્ષેત્રનું માન અચળ રાખીને, એટલે આટલું મૂલ્ય એમનું એમ જ રાખવાનું, અને એની દિશા ઉલટાવવામાં આવે છે. એટલે આમાં જેમ ઉર્ધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું, હવે અધો દિશામાં કરી દીધું. અને એમાં એક પ્રોટોન એટલું જ અંતર કાપે છે. એટલે પહેલામાં ઇલેક્ટ્રોન આમ આવતો તો હવે પ્રોટોન આવશે. ઇલેક્ટ્રોન હંમેશા ઋણ છે એટલે એ ધન તરફ જાય, પ્રોટોન ધન છે એટલે ઋણ તરફ જાય. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો, એટલે અહીંયાથી અહીંયા આવવાનો સમય, અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત સમજાવો. આપણને ખબર છે કે મુક્ત પતન મતલબ કોઈ પણ પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જી જેટલા, એટલે કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી પતન કરતો હોય તો એને મુક્ત પતન કહેવાય. તો એની સાથે સરખામણી એની વાત પછી. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોનની વાત કરીએ. તો અહીંયા પહેલા કેસમાં, એટલે આકૃતિ એમાં વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ, એટલે ઉર્ધ્વ દિશામાં છે. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન ઋણ છે, એટલે એની ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. ઋણ પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અને ધન પર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. આ ખાસ યાદ રાખવાનું. ઓકે, તો ઇલેક્ટ્રોન પર આમ બળ લાગશે. વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા કરેલી એ પ્રમાણે E બરાબર F/Q કહેતા હતા. તો આના પરથી બળ કરવું હોય તો F બરાબર QE થાય. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર સ્મોલ e હોય એટલે આ સ્મોલ e ઇન્ટુ કેપિટલ E આવું બળ થઈ જાય. તો ઇલેક્ટ્રોન માટે વિદ્યુતીય બળ કેટલું થયું? E ઇન્ટુ કેપિટલ E. અને ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે કરો તો F બરાબર ma, આ માસ ઓફ ઇલેક્ટ્રોન, અને આ એક્સિલરેશન ઓફ ઇલેક્ટ્રોન્સ, પ્રવેગ. આપણે એનો પ્રવેગ શોધવો છે, તો કરતા બનાવી દેવાનું E/me. E/me. E 1.6 × 10⁻⁻19. કેપિટલ E આપણને આપ્યું છે 2 × 10⁴, અને માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો એ બધી કિંમતો મૂકો એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ આટલો મળે. આપણે છેલ્લે આની જરૂર છે એટલે અત્યારે શોધી કાઢ્યું છે. ઓકે, હવે આપણે તો અહીંયા સુધી આવવાનો સમય શોધવાનો છે ને, આટલું h અંતર કહીએ આપણે એને. તો એ h અંતર કાપતા ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે એ શોધવું છે. તો અચળ પ્રવેગી ગતિના સૂત્ર પ્રમાણે x બરાબર v0t + ½ at² કરતા હતા. અહીંયા અંતર x એટલે h છે. મુક્ત પતન મતલબ પ્રારંભિક વેગ 0, એટલે આ 0 થઈ ગયા. હાફ ઇલેક્ટ્રોન માટે છે એટલે આ ae કહીએ, અને સમય ઇલેક્ટ્રોન માટે લાગતો સમય te કહીએ, એનો સ્ક્વેર. ઓકે, h બરાબર ½ ae/te². 2 ઉપર જાય, ae નીચે જાય, સ્ક્વેર છે એટલે વર્ગમૂળ થઈ ગયું, એટલે te બરાબર √2h/ae. અને ae ની કિંમત આપણે E/me મૂકી, E ને ઉપર me જતું રહે. ઓકે, બધી કિંમતો ખબર છે. 2 h 1.5 સેન્ટીમીટર છે એટલે 1.5 × 10⁻² મીટર. me માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ. E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ. વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે 2 × 10⁴. આનું સાદુરૂપ આપી દઈએ તો સમય મળ્યો 2.9 × 10⁻9 સેકન્ડ.
ટૂંકમાં કહેવું હોય તો 2.9 નેનો સેકન્ડ. બહુ ઓછો સમય લાગે પણ આપણને ના મળે. આવું જ આપણે પ્રોટોન માટે કરવું છે. હવે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એનું એ જ છે, પણ ખાલી ઉલટાઈ દીધું છે. પહેલાં વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં હતું, હવે અધો દિશામાં. તો આ જ રીતે આપણે કરીએ પ્રોટોન માટે. પ્રોટોનનો વિદ્યુત ભાર પણ ઈ જ છે, પ્લસ હોય તો બળ ઈ જ થશે. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ સાથે એને સરખાઈએ તો વિદ્યુતીય બળ F બરાબર પ્રોટોન માટે ઈ, F બરાબર ma પ્રમાણે આ MP માસ ઓફ પ્રોટોન અને આ એક્સિલરેશન ઓફ પ્રોટોન છે. તો આના પરથી આપણે એપીને કરતા બનાવી દઈએ ઈ અપોન MP. ઇલેક્ટ્રોનમાં અહીંયા ઇલેક્ટ્રોનનું દળ હતું, અહીંયા પ્રોટોનનું દળ છે. E 1.6 ઇન્ટુ 10⁻⁹. વિદ્યુત ક્ષેત્ર 2 ઇન્ટુ 10⁴ આપેલું છે. માસ ઓફ પ્રોટોન 1.67 ઇન્ટુ 10⁻⁻27. આ સાદું રૂપ આપી દઈએ તો પ્રવેગ આપણને મળ્યો 1.9 ઇન્ટુ 10⁻12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય શોધવો છે આપણે, તો પેલાની જેમ જ આપણે સૂત્ર ડાયરેક્ટ લખી દીધું પ્રોટોન માટે. તો પ્રોટોન માટે લાગતો સમય TP કહીએ, √2h અપોન પેલામાં એ હતું, અહીંયા એપી, અને એપીની કિંમત મૂકી ઈ ઉપર me. ઓકે, 1.5 ઇન્ટુ 10⁻². માસ ઓફ પ્રોટોન 1.67 ઇન્ટુ 10⁻27. ઇલેક્ટ્રોન પ્રોટોનનો વિદ્યુત ભાર પણ એટલો જ 1.6 ઇન્ટુ 10⁻19. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 2 ઇન્ટુ 10⁴. તો આ સાદું રૂપ આપી દીધું. ઓકે, તો આ પ્રોટોનને લાગતો સમય. હવે એક બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન માટે લાગતો સમય હતો 2.9 નેનો સેકન્ડ, અને આના માટે કરીએ તો આ 0.13 માઇક્રો સેકન્ડ કહેવાય. તો પ્રોટોનને વધારે સમય લાગ્યો કહેવાય, માઇક્રો મોટું છે, અને ઇલેક્ટ્રોન વાળો નેનો સેકન્ડમાં તો એ નાનું છે. તો પ્રોટોન ભારે હોય અને ઇલેક્ટ્રોન હલકો હોય. તો ભારેને વધારે સમય લાગે છે અને હલકાને ઓછો સમય લાગે છે. વિદ્યુત ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષણમાં કેવું હોય, ભારે પહેલા આવે, હલકો પછી આવે, એવું ના. એમાં ગુરુત્વ પ્રવેગ g અચળ હોય. તો આ રીતે ગણો તો 2h g બધું અચળ થઈ ગયું. તો બધાનો સમય સરખો જ હોય, એમાં દળ આવે જ નહીં. એટલે હલકો હોય કે ભારે, બધાને એક સરખું અંતર કાપવા માટે લાગતો સમય એક સરખો જ હોય. શામાં? ગુરુત્વાકર્ષણમાં. આમાં નહીં. વિદ્યુત ક્ષેત્રમાં ભારે જે વિદ્યુત ભારિત કણ છે એને વધારે સમય લાગે છે અને હલકાને ઓછો સમય લાગે છે. ઓકે, બીજું પ્રશ્નમાં આપણને એવું હતું કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન સાથેનો શું ફરક છે. વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતનની વાત કરી તો સમય બેનો અલગ અલગ છે. ગુરુત્વાકર્ષણમાં બંનેનો સમય સરખો પતન માટેનો. બીજું, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન થતું હોય તો પ્રવેગ g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. જ્યારે અહીંયા પ્રવેગ જુઓ, પ્રોટોનનો 10⁻22 મીટર પર સેકન્ડ સ્ક્વેરના ઓર્ડરમાં છે, અને ઇલેક્ટ્રોનનો તો 10⁻16 મીટર પર સેકન્ડ સ્ક્વેરના ઓર્ડરમાં હતો. તો ખતરનાક મોટો કહેવાય. આ બંનેના પ્રવેગો છે એ ગુરુત્વ પ્રવેગના સંદર્ભમાં અતિશય મોટા છે. આ પ્રોટોનની વાત કરીએ તો આને 1 ગણી લો તો આ 10⁻12 થયું, એકડા પાછળ 12 મીંડા, અને ગુરુત્વ પ્રવેગ એપ્રોક્સિમેટલી 10 કરી દો તો એકડા પાછળ 1 જ મીંડું છે. તો આમાં ગુરુત્વ પ્રવેગ અંદર એડ કરવાની કશી જરૂર ના રહે, કશો ફરક જ ના પડે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન પ્રોટોનના મુક્ત પતનની વાત કરીએ તો એમાં ગુરુત્વાકર્ષણની અસરને અવગણી શકાય. કારણ કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળના પ્રવેગો છે ઇલેક્ટ્રોન પ્રોટોનના, એ ગુરુત્વ પ્રવેગ કરતાં બહુ જ મોટા છે. એટલે ગુરુત્વાકર્ષણની અસરને આપણે અવગણી શકીએ છીએ. ઓકે, આજે આટલું.